આદિવાસી એટલે કોણ? આદિવાસી એટલે આ દેશના મૂળ માલિકો. બંધારણમાં આદિવાસીઓ માટે આદિવાસી શબ્દ ઉપયોગ નથી કર્યો. આદિવાસીઓ માટે અનુસૂચિત જનજાતિ શબ્દ બંધારણમાં ઉપયોગ કર્યો છે. શિડ્યુલ ટ્રાઇબ, બરાબર છે. આદિવાસીઓ છે ને અંગ્રેજોના સમયથી પણ અને આજે દેશ આઝાદ થયો ત્યારે પણ આદિવાસીઓની લડત શેની છે? સત્તા માટે એમની લડત નથી. એમની લડત છે એમના જે જંગલ છે, એમની જમીન છે, એમનું પાણી છે, એની લડાઈ છે. આ આજકાલની લડાઈ નથી. આપણા પૂર્વજો જળ જંગલ જમીન માટે લડતા લડતા મરી ગયા અને આજે પણ આપણી એ જ સ્થિતિ છે. આજે 28 ગામડાનો એ પરિસ્થિતિ આવી છે, બરાબર છે. જીએમડીસી, હું એ જ ક્ષેત્રમાંથી આવું છું. જીએમડીસી મારા ગામથી 5 કિલોમીટર દૂર છે, આંબાડુંગર ખાતે, બરાબર છે. જીએમડીસી નો ઈરાદો સૌથી પહેલા આંબાડુંગરમાં પગ પેસારો કરવાનો, બરાબર. એક ગામમાં પગ પેસારો કરીએ એટલે બાકીના બાજુના ગામડા તો કંઈ નહીં કરે, પણ એક સાથે 50-60 ગામડાનું એક લિસ્ટ આવી જાય, એક મોટું આંદોલન થાય. જીએમડીસી હોશિયાર છે એટલે સૌથી પહેલા આંબાડુંગરને હટાવવાનો પ્લાન એનો, બરાબર ને. આદિવાસી આ દેશનો મૂળ માલિક છે, પણ આ મૂળ માલિકોની આજે સ્વતંત્ર ભારતમાં એની પરિસ્થિતિ શું છે? એને નોકર બનાવી દીધો છે, માલિકથી નોકર બનાવ્યો છે. આદિવાસીઓને જળ જંગલ જમીન છીનવાનું કામ અંગ્રેજોના સમયથી થયું, જ્યારે ભારતમાં કાનૂની વ્યવસ્થા અંગ્રેજો લાવ્યા. જંગલ પરના એક કાનૂન લાવ્યા અંગ્રેજો. 1866માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંગ્રેજો સ્થાપના કરે છે, વન વિભાગની સ્થાપના કરે છે 1866માં. એક વર્ષ પછી એક ફોરેસ્ટ એક્ટ બનાવે છે 1865માં. એમાં સુધારો કરે છે 1878માં અને એમાં ફરી સુધારો થાય છે 1927માં. આ 3 એક્ટો દ્વારા આદિવાસીઓને જે જંગલ પરના જે અધિકારો છે એને છીનવી લેવામાં આવ્યા. આદિવાસી અને જંગલ વચ્ચે કાનૂની વ્યવસ્થા નામની એક દિવાલ ઊભી કરી દીધી. જ્યારે દેશ અંગ્રેજોનો ગુલામીમાં હતો ને, આ દિવાલ આટલે આવતી હતી, આપણી છાતીઓ સુધી, બરાબર. દેશ આઝાદ થયો પછી પણ આ જ પરિસ્થિતિ આદિવાસીઓની આવી. આ અંગ્રેજોએ ફોરેસ્ટ એક્ટ બનાવ્યો. ફોરેસ્ટ એક્ટ બનાવ્યો એટલે અંગ્રેજો એમ કહ્યું કે આ જંગલ તો સરકારનું છે, આ બ્રિટિશરોનું છે. તમારી પાસે દસ્તાવેજ હોય, પુરાવા હોય તો તમે અમને બતાવો, પછી તમારે જળ જંગલ જમીન તમે લઈ લો. 1864-65માં આપણા આદિવાસી કોણ ભણેલા હશે? વિચારો તમે. એની પાસે કોઈ કાગળ પુરાવા નહોતા, કોઈ પ્રમાણપત્ર નહોતું જંગલનું. આદિવાસી તે સમયે અશિક્ષિત હતો, જંગલમાં રહેતો, બરાબર ને. એટલે તે સમયે દસ્તાવેજો બતાવવાનું કે તમે દસ્તાવેજ કાગળ લઈ આવો, તમારો જંગલ હોય તો તમે બતાવો અમને, ના હોય ને તો તમે છોડી દો આ જંગલ, એવું કહેતા અંગ્રેજો. આપણે જળ જંગલ જમીન છીનવાઈ રહ્યું છે. અંગ્રેજોના સમયે પણ આપણું જમીન અને જંગલ સુરક્ષિત નહોતો અને આઝાદ ભારતમાં પણ જળ જંગલ જમીન સુરક્ષિત નથી. તો આપણે શું કરવું જોઈએ? એમની સાથે રણસિંગો રણ મેદાને આવવું જોઈએ. 2016 નો ફોરેસ્ટ એક્ટ આદિવાસીઓને જંગલ પરના અધિકારો પુનઃ પ્રસ્થાપિત કરવા માટે ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 બનાવ્યો. આદિવાસીઓને જંગલના માલિકાના હક આપવા માટે. આજે દેશમાં 13 કરોડ આદિવાસી છે, 8% આદિવાસી છે. એમાંથી 2006 ને કાયદા પ્રમાણે 46 કે 45 લાખ જેટલા દાવા છે, વ્યક્તિગત અને સામૂહિક બંને મળીને. 45 કે 47 લાખ માંથી પણ કેટલી જમીન આપી હશે તમે વિચાર કરો? 30, 35, 40 લાખ આપી હશે? ના, નથી આપી. 50% પણ નથી આપી. 23 લાખ જેટલી આપી છે. અને બાકીના જે નામંજૂર થયા છે એમની સુપ્રીમ કોર્ટે શું કીધું ખબર છે? 2019 ના જજમેન્ટમાં જેમના દાવા નામંજૂર થયા છે એમને હવે એમની જંગલ અને જમીન પરથી એમને દૂર કરો. એમના જંગલ અને જમીન પરથી દૂર કરવા સુપ્રીમ કોર્ટે કહ્યું. સુપ્રીમ કોર્ટ કહે ને એક પોતે એક બંધારણ છે, બરાબર ને. પણ એ બંધારણ પણ આદિવાસીઓ બદલ્યું. આદિવાસીઓ વિરોધ કર્યો 2019 સાલમાં ફેબ્રુઆરીમાં. આદિવાસીઓના વિરોધના કારણે સુપ્રીમ કોર્ટે હમણાં રોક લગાવ્યું છે. પણ સુપ્રીમ કોર્ટ પાછું 2024 કાં તો 25 માં કહી દે ને કે જેમના દાવા નામંજૂર થયા છે એમને જમીન અને જંગલ પરથી દૂર કરો. તો ઇતિહાસમાં
ઇતિહાસ અને દેશમાં એ પહેલો બનાવ બનશે જ્યારે લાખો અને કરોડોની સંખ્યામાં આદિવાસીઓ વિસ્થાપિત થશે. તમારે વિસ્થાપિત થવું છે કે 28 ગામડાનો પ્લાન જ નથી. હાફેશ્વરથી કેવડિયાના આખો પટ્ટાને આ જે સરકારનો પ્લાન છે હાફેશ્વરથી કેવડિયાના આખા પટ્ટાને લેવાની છે. હાફેશ્વરથી કેવડિયા સુધી એક રેલવે લાઈન નાખવાની, નર્મદાનું પાણી ફિલ્ટર કરવાનો, બોટલમાં નાખવાનો. આપણે ત્યાં પ્રવાસમાં જશું નર્મદા જોવા, યાર પાણી તો આ આજુબાજુ હેડપંપ બી નથી દેખાતો, તો આપણે 10 રૂપિયાની બોટલ લઈ લઈએ. 10 રૂપિયાનો બોટલ આપણો જલ છે, આપણે લઈને પીવું પડશે. સફારી પાર્ક બનાવવાના છે આ જંગલોમાં, અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન, એટલે કે પ્રાણીઓને આપણા ગામમાં વાઘ છે, સિંહ છે, હરણ છે, ચિત્તા છે, એવા પ્રાણીઓને આપણે ત્યાં છોડવાના. આદિવાસીઓને જંગલનો અધિકાર નથી આપવો, પણ પેલા પ્રાણીઓને આપવું છે. આ છે આ બધું. શું છે આ બધું? જ્યારે આદિવાસીઓ સાથે અન્યાય થાય ને તો આદિવાસીઓનો યુવાનોનો ખૂન ઉકળે. કેમ ન ઉકળે? આદિવાસીઓ સાથે આ બંધારણના યુગમાં 21મી સદીમાં અન્યાય થતો હોય, આપણો જલ જંગલ જમીન જે સરકાર આપણને નથી આપવા માંગતી એને આપણે લડીને લેવાનું છે. બાબા સાહેબ આંબેડકરે 3 શસ્ત્રો આપ્યા છે. કોઈ બી જગ્યાએ તમારે સક્સેસ થવું હોય, સફળતા મેળવવી હોય તો સૌથી પહેલા શિક્ષિત બનો. બરાબર? શિક્ષિત બન્યા પછી આવી રીતે સંગઠિત થાઓ. સંગઠિત થઈને રણ મેદાને જાઓ, રણસિંગો ફૂંકો તમે કે અમને ન્યાય આપો, આંદોલન કરો, સંઘર્ષ કરો. આદિવાસીઓ બંધારણ સભામાં 16 જેટલા આદિવાસીઓ હતા. એની સાથે એક જબરજસ્ત પાવરફુલ વ્યક્તિ જયપાલસિંહ મુંડા મધ્ય ભારતના આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરતો. એમની લડાઈ થકી આપણને આજે બંધારણમાં 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ મળી છે. જયપાલસિંહ મુંડા બંધારણ સભામાં 389 જેટલા સભ્યો હતા, એની વચ્ચે ઉભો થાય છે અને કહે છે आदिवासी इस देश का मूल मालिक है. आपको आदिवासियों को लोकतंत्र सिखाने की कोई जरूरत नहीं है, बल्कि आपको आदिवासियों के साथ लोकतंत्र सीखना चाहिए. બંધારણ સભામાં કહ્યું કે તમારે આદિવાસીઓને લોકતંત્ર શીખવાડવાની કાંઈ જરૂર નથી, પણ તમારે ભારત દેશે આદિવાસીઓ સાથે લોકતંત્ર શીખવું જોઈએ. લોકતંત્ર શીખવું જોઈએ. બંધારણ સભામાં કહ્યું. સરદાર પટેલ હતા, નહેરુ હતા, આંબેડકર હતા. એમની વચ્ચે ઉભો થઈને જયપાલસિંહ મુંડા કહે છે આ દેશના મૂળ નિવાસીઓ આદિવાસીઓ છે. આપણને બંધારણમાં 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ આપી. જયપાલસિંહ મુંડા અને ટ્રાઇબલ એરિયાની જે કમિટીઓ છે એમની ભલામણ થકી પણ આ જે બંધારણમાં 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ છે ને, આ સરકાર, મને ખબર નથી પડતી કે સરકારે સિરિયસલી નથી લેતા કે આપણે જાણતા નથી કે 5મી અનુસૂચિમાં જબરજસ્ત સત્તા છે. આદિવાસીઓને પોતે નિયંત્રણ કરો, તમારા જંગલનો તમે નિર્ણય લો, એવું કહે છે. આપણા વિસ્તારમાં કાયદા લાગુ પડતા અટકાવી શકીએ છીએ. આપણે 5મી અનુસૂચિમાં સ્પષ્ટ જોગવાઈ છે કે તમે રાજ્યપાલ, તમારા આદિવાસીઓનો સર્વે છે ને રાજ્યપાલને બનાવ્યો છે. 5મી અનુસૂચિ વિસ્તારમાં 10 રાજ્યો સમાવેશ થાય છે. 10 રાજ્યોમાં કાયદો લાગુ પડતા અટકાવી શકે. ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની સલાહ અનુસાર રાજ્યપાલને સલાહ આપશે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીઓ, જે આપણે વિધાનસભામાં આપણે ચૂંટીને મોકલે છે. એ પ્રતિનિધિઓ ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીમાં હશે. એ વ્યક્તિઓ સલાહ આપશે કે આદિવાસી વિસ્તારમાં આ કાયદો લાગુ પાડવો છે કે કેમ. જો લાગુ નથી પાડવો તો રાજ્યપાલને એવી સલાહ આપશે કે આ જે કાયદો છે આદિવાસીની સંસ્કૃતિ છે, એમની રીતિ છે, ભાષા છે, એમના અધિકારોને ઇફેક્ટ કરે છે, તો એ કાયદો આદિવાસી વિસ્તારમાં લાગુ ના થાય. યુનિફોર્મ સિવિલ કોડ આપણે ત્યાં લાગુ નથી થવાનો. બરાબર ને? આપણે આ દેશના મૂળ માલિક છે એટલે આપણે બંધારણમાં સ્પેશિયલ રાઇટ્સ આપ્યા છે, અધિકાર આપ્યા છે. એમને આપણને સ્પેશિયલ અધિકારો આપ્યા નથી. આ દેશના મૂળ નિવાસીઓ છે. 5 જાન્યુઆરી 2011 નું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એમ કહે છે 8% આદિવાસી આ દેશના મૂળ નિવાસીઓ છે. બાકીના 92% જે ગેર આદિવાસીઓ છે એ આક્રમણકારીઓની સંતાન છે. આક્રમણકારીઓ એટલે તમે આ આર્યો મધ્ય એશિયામાંથી આવે છે. ઈરાનીઓનો ભારતમાં સાયરસ આક્રમણ કરે છે 6ઠ્ઠી સદીમાં. 3જી સદીમાં ધ અલેક્ઝાન્ડર ગ્રેટ, મેસોડિયાનો રાજા, એ ભારત ઉપર આક્રમણ કરે છે ઈસવીસન 324માં. એ બધા આક્રમણકારીઓ છે. એ બધા આક્રમણકારીઓ હતા આપણે આ ભારત દેશમાં. એના પહેલા પણ રહેતા હતા ને આજે પણ રહીએ છે. પણ આપણી આજની પરિસ્થિતિ શું છે?
આજે આપણે જલ જંગલ જમીન સાચવી નથી શકતા આટલા શિક્ષિત હોવા છતાં તે સમયે અંગ્રેજોના સમયે ટાટિયા મામા, તિલકા માજી, કોમોરમ ભીમા, જયપાલસિંહ મુંડા અંગ્રેજો સામે પણ નતા ઝૂક્યા. અને આજે ભણેલો ગણેલો યુવાન આ સરકાર સામે કાં તો કોઈ પ્રશાસન સામે કાં તો શાસન સામે આપણે ઝૂકવાની વાત કરીએ છીએ. આપણો આદિવાસી અંગ્રેજો સમયે પણ નતો ઝૂક્યો. આપણો જે ઇતિહાસ કહે છે, આપણા પુરખાઓ કહે છે 1857 નો ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ આપણે પુસ્તકોમાં વાંચીએ છીએ, પણ એ ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ નહોતો. આદિવાસીઓનો ઇતિહાસ છુપાવવામાં આવ્યો છે. 1857 એના પહેલા પણ આદિવાસી વિદ્રોહ કર્યો હતો ઝારખંડમાં 1766માં. 1766 ક્યાં ને 1857 ક્યાં? આ આદિવાસી ઇતિહાસ છુપાવવામાં આવ્યો છે. આપણે મંગલ પાંડેને દેશના પ્રથમ શહીદ માનીએ છીએ, પણ એ નથી. આપણો આદિવાસી તિલકા માજી 1784 માં તિલકા માજીને એક વિદ્રોહ કર્યો હતો અંગ્રેજો સામે. એમનું જલ જંગલ જમીન અંગ્રેજ છીનવતો, એટલે એની સામે રણ મેદાને ઉતરી પડ્યો આપણો તિલકા માજી. ઝારખંડનો હતો, જબરજસ્ત યોદ્ધા હતો. એને બેઠાયો નહીં કે આદિવાસીઓ સાથે અન્યાય થાય છે, એ નતું ગમ્યો, એટલે મેદાને ઉતર્યો અંગ્રેજો સામે. 1784 માં તિલકા માજીનું આંદોલન થયું ઝારખંડમાં, અને 1785 માં એને ફાંસી આપી દેવામાં આવી. તો ભારત દેશને આઝાદ કરાવવા માટે અને આદિવાસીઓ સાથે અન્યાય થતો અટકાવવા માટે ભારત દેશના પ્રથમ શહીદ માનીએ તો આપણે તિલકા માજીને માનવા જોઈએ. આપણે પુસ્તકોમાં તેમ વાંચીએ 1857 નો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ, એમાં મંગલ પાંડે દેશ માટે પ્રથમ શહીદ થયા હતા. મંગલ પાંડે નહીં, આદિવાસીઓ તો આ દેશને આઝાદ કરાવવામાં તિલકા માજીનું ખૂબ મોટું યોગદાન છે. અને ટાંટિયા ભીલે એને લડત કરી અંગ્રેજો સામે મધ્યપ્રદેશ નિમાડ ક્ષેત્રમાં. એમાં આપણે ટાંટિયા ભીલનો એનું શાસન હતું. અંગ્રેજો પાસે ધન લૂંટીને લાવતો અને ગરીબ આદિવાસીઓને આપતો. અંગ્રેજોને હચમચાવી મૂક્યા. અંગ્રેજો ટાંટિયા મામાનું નામ સાંભળતા એની ફાટી જતી. ટાંટિયા મામાનું નામ સાંભળતા અંગ્રેજોનો ભલભલાને બધું પૂરું થઈ જાય. 1879 થી 1889 સુધી ટાંટિયા ભીલનું આંદોલન ચાલ્યું. 1880 થી 1855 ની વચ્ચે અંગ્રેજોને એક વિસ્તાર ઘોષિત કરવો પડ્યો. યાર આ આદિવાસી તો બહુ ખતરનાક માણસો છે, એમના માટે આપણે અલગ વિસ્તાર ઘોષિત કરી દઈએ. એટલે આપણે અનુસૂચિત વિસ્તાર ઘોષિત કર્યા, શેડ્યુલ્ડ એરિયામાં નાખી આપણને. આ ટાંટિયા ભીલનો પાવર હતો એ સમયે. અને આજનો યુવાન શું કરે છે? આજનો યુવાન, મારો આદિવાસી યુવાન નાચવામાં બીજી છે, ટીમલીઓમાં નાચવું છે એને. અલે શિક્ષણ મેળવો. શિક્ષણ સિંહણનું દૂધ છે, જે પીસે એ દહાડશે. બરાબર ને? એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન which you can use to change the world. એટલે કે શિક્ષણ પાસે એટલી તાકાત છે કે આખી દુનિયાને બદલવાની તાકાત આ શિક્ષણ રાખે છે. એટલે આપણે શિક્ષણ લેવું જોઈએ કે ડીજેમાં નાચવું જોઈએ? તમે જ કહો મને. દુનિયાને ઝુકાવી છે કે આપણો નાચીને આપણે ગામમાં પેલો તો એમ ફર્યા કરે નાચવા વાળો છે એમ એવું સાંભળ્યું છે. આપણે દુનિયાને ઝુકાવવાની તાકાત રાખવાની છે. બરાબર ને? એમ જ નથી કીધો આપણે, એમ જ બંધારણમાં રાઇટ્સ નથી આપ્યા. ડોક્ટર બી.આર. બાબા સાહેબ આંબેડકર એમને આ શાળા હોય ને ભણવા જતો, ત્યારે એને શિક્ષક કહેતો યાર તો બહુ નીચી જાતિનો છે, બહાર બેસીને ભણ. કાંઈ વાંધો નહીં, મારો સમય આવશે એમ કીધું એ વ્યક્તિએ. બહાર બેસીને પણ ભણ્યો. એની સાથે ઉચ્ચ નીચનો ભેદભાવ કરવામાં આવતો. યાર તમે તો બહુ નીચા માણસો છો. વાળંદ પાસે જાય ને એનો એ વાળ કાપવા પણ એ તૈયાર નહીં. તમારું કોણ આ બધું વાળ કાપે? એ ભેંસનો વાળ કાપે, પણ એ બાબા સાહેબ આંબેડકરનો નહીં કાપે. આટલી પીડા વેઠીને પણ બાબા સાહેબ આંબેડકર આપણને બંધારણ બનાવી આપ્યું હોય, આપણે સમાનતા પ્રદાન કરી હોય, આપણે સ્વતંત્રતા આપી હોય, તો યાર આપણે